પહેલા એક મહત્વના સમાચાર પર ખાસ કરીને નજર કરી લઈએ તો સિગારેટ બનાવનારી કંપનીઓ વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, ગોડફ્રે ફિલિપ્સ, આઈટીસીમાં સિગરેટ પર જીએસટી વધારવાના એક અત્યારે અહેવાલ આવ્યો છે અને એ બધાને પગલે આ બધી સ્ટોકમાં આજના દિવસે આપણને થોડી ઘણી તેજી જોવા મળી રહી છે। એની વિગત સાથે આપણી સાથે તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે। તૃપ્તિ, ખાસ કરીને શું સમાચાર છે અને શું અસર આવતી જોવા મળશે આની? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે સિગરેટ બનાવનારી કંપનીઓ છે જેમાં સારું એવું આપણને એક પ્રેશર જોવા મળ્યું છે। ખાસ કરીને પહેલાં સ્ટોક્સ પર નજર કરી લઈએ તો વીએસટી ઇન્ડસ્ટ્રી છે, ગોડફ્રે ફિલિપ્સ, આઈટીસી ત્રણેય કાઉન્ટર્સ પર આપણે એક દબાણ જોઈ રહ્યા છે। ખાસ કરીને જે રિપોર્ટ જે છે તે મીડિયા રિપોર્ટ્સ આવતો અહીંયા જોવા મળી રહ્યો છે સૂત્રો દ્વારા છે કે સિગારેટ અને તંબાકુ આ બંને જ પ્રોડક્ટ પર કદાચ જીએસટી જે છે તે વધી શકે છે, એટલે કે જીએસટી જે છે તે 28%થી વધારીને 40% કરવાનો એક પ્રસ્તાવ અહીંયા મૂકવામાં આવ્યો છે। જે હાલમાં અત્યારે જીએસટી પર જોઈએ છે તો 28% જીએસટી જે છે તે અને સેસ મળીને લગભગ 53% આપણે ટેક્સ જે છે તે અહીંયા લાગી રહ્યો છે। પરંતુ WHA પણ તંબાકુ પ્રોડક્ટ પર 75% ટેક્સની પણ તેમને ભલામણ કરી છે। તો ઓવરઓલ અત્યારે સુધીમાં જે સ્ટ્રક્ચર જે છે તે કેવું છે અને કેમ અહીંયા ટેક્સમાં ફેરફાર થઈ શકે છે તેના પર પોઈન્ટર્સ પર પણ ખાસ નજર રાખવાની રહેશે। તો મેઇન પોઈન્ટર્સ એ છે કે તંબાકુ પ્રોડક્ટના ટેક્સ જે છે તેના સ્ટ્રક્ચરની અહીંયા સમીક્ષા પણ એક અપેક્ષા જોવા મળી રહી છે। એટલું જ નહીં, જીઓએમનો ટેક્સ સ્ટ્રક્ચર પર પણ સમીક્ષાનો તેમને પ્રસ્તાવ મૂક્યો છે અને જીએસટી સ્લેબમાં પણ સેસના મર્જ કરવા પર પણ એક વિચાર ચાલી રહ્યો છે અને પ્રોડક્ટના એમઆરપી પર પણ સેસ સામેલ કરવા પર પણ વિચાર અહીંયા થઈ રહ્યો છે। એટલે ઓવરઓલ કંપનીઓ પર એક વધુ એક આપણે કહી શકાય કે પ્રેશર અહીંયા કદાચ જોવા મળી શકે છે આવનારા સમયમાં। પરંતુ ઓવરઓલ અત્યારે નજર કરીએ કે તંબાકુ પ્રોડક્ટ પર કે અત્યાર સુધીમાં ટેક્સ વસૂલી કેટલી થઈ છે તો કે FY 22-23માં લગભગ 72,288 કરોડની ટેક્સ વસૂલાત કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને સિગરેટ પર 5% કમ્પન્સેશન સેસ અહીંયા લગાડવામાં આવેલો છે। હવે એની પાછળનું કારણ શું છે, શું તર્ક છે તો કે કમ્પન્સેશન સેસના જે રિપ્લેસ કરવાનો જે હેતુ છે એનું મુખ્ય કારણ છે એટલું જ નહીં, 31 માર્ચ 2026 બાદ આ જે કમ્પન્સેશન સેસ છે તે નાબૂદ થઈ જશે। તે કારણસર અહીંયા સેસ જીએસટી ટેક્સ વધારવાની વાત છે। બીજું, સેસ દૂર કર્યા બાદ ટેક્સ રેવન્યુ જે તે યથાવત રાખવાના પણ ગવર્મેન્ટ એક પ્રયત્ન કરી રહી છે અને હેલ્થ સેસ લગાડવા પર રાજ્યોની સહમતિ નથી મળી રહી। આ કારણસર અત્યારે જીએસટી ટેક્સ જે છે તે વધારવાનો એક પ્રસ્તાવ અહીંયા મૂકવામાં આવ્યો છે। પરંતુ આ જે સમાચાર આવ્યા છે મીડિયા રિપોર્ટ દ્વારા, જેને કારણે કરીને ત્રણેય કાઉન્ટર્સ પર સારું એવું પ્રેશર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। એટલે જો મીડિયા રિપોર્ટ્સ છે ને એને પગલે આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ। આ બધા સ્ટોક